હેલો ગાઈસ, આજે આપણે બનાવશું છાશનો મસાલો, જેમાં શું શું જોશે હું તમને કહી દઉં. આ ધાણા જીરું છે, ધાણા જીરુંના 2 ચમચા નાખશું આપણે. આ મીઠું 1 ચમચી નાખશું. સંચળ છે, સંચળ 2 ચમચી નાખશું. આ છે ફુદીનો, જે લીલા પાંદડા સૂકવી અને મિક્સરમાં ભૂકો કરેલો છે. એ આપણે આપણી ટેબલ સ્પૂન 1 નાખશું. આમાં થોડુંક વધારે પડી જાય તો એ વાંધો નથી, આપણે 1.5 નાખીએ. હવે આ લઈશું મરીનો ભૂકો. મરીનો ભૂકો આપણે 1 થી 1.5 ચમચી નાખશું. બહુ તીખું ન થઈ જાય એટલે. હવે એક્સ્ટ્રા જે વસ્તુ છે એ નાખવાની છે, જે છાશના મસાલામાં કોઈ કહેતું નથી કે શું નાખવાનું, એ આપણે નાખશું. હું તમને છેલ્લે કહીશ. અત્યારે આપણે નાખશું કસૂરી મેથી. કસૂરી મેથી હાથેથી જરાક ભૂકો કરી એકદમ, અત્યારે વરસાદના હિસાબે સેજ અને હવાઈ દી છે એટલે થોડીક તકલીફ પડે છે, પણ આપણે ઉપરથી લઈ ઝીણો ઝીણો ભૂકો નાખી દઈશું. આમાં તમે સૂકી મેથીનો ભૂકો 1/2 ચમચી પણ નાખી શકો, જો તમને સ્વાદમાં અનુકૂળ આવતું હોય અને ભાવતો હોય તો. એનો ટેસ્ટ એ સરસ આવે છે. કસૂરી મેથી આપણે થોડીક નાખી. હવે આપણે આની અંદર નાખશું છેલ્લે લાસ્ટમાં 1/2 ચમચી હિંગ. હિંગથી છાશનો ટેસ્ટ પણ સારો આવે છે અને કોઈને પણ પેટનો દુખાવો હોય, ગેસ, કબજિયાત, એસિડિટી, એ બધું નીકળી જાય છે, દૂર થાય છે. કાયમી આ મસાલો યુઝ કરો છાશમાં કે દહીંમાં, એટલે તમારા પેટના બધા રોગો દૂર થઈ અને છાશ અને દહીંનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. આ બનાવી આપણો છાશનો મસાલો. હવે એને એક ડબ્બામાં ભરી લેશું.